નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભવ્ય જીત બાદ આગામી 16 અને 17 મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સૌપ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે। આગામી 16 અને 17 મેના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે। મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત કોર્પોરેટરોને મળશે। અમદાવાદ અને ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોને લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદના મેયર સહિતના મુખ્ય 5 પદાધિકારીઓની વરણી કરવામાં આવે તેવી શક્યતા છે। ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 16 અને 17 મેના રોજ અમદાવાદ ખાતે આવશે। પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે। તો રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને મુખ્ય પદાધિકારીઓની નિમણૂકો હજુ બાકી છે। ત્યારે ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન નામોની જાહેરાત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। આગામી 14 મે બાદ તમામ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી કરવા મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવશે અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે જાહેરાત થશે, જેથી અમદાવાદમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓની જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે। અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે, જેથી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે ચર્ચા બાદ નામની જાહેરાત થશે। તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદના શિક્ષણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે આગામી 16 મેના રોજ ગાંધીનગર લોકસભા અંતર્ગત અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિંકિંગ, ચોમાસામાં મિશન 5 મિલિયન ટ્રી સહિતના વિવિધ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે। ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસ કાર્યો ઝડપથી થાય તેને લઈ અને પણ ચર્ચા કરવામાં આવશે, તેમજ ગાંધીનગર વિસ્તારના પણ વિકાસ કામોને લઈ બેઠક કરવામાં આવશે। તો 17 મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સંચાલિત મધુર ડેરીના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે। ચિલોડા નજીક આવેલા દશેલા પાસે નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને પણ સંબોધન કરશે। તો બપોરે 1 વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી સમગ્ર મિલ્ક પ્લાન્ટનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સભા સ્થળ ઉપર લોકોને સંબોધિત કરશે।